વિદેશની ધરતી પર ગુજરાતી ભાષા ઉપર પ્રભુત્વ રાખતા લેખક રેખા વિનોદ પટેલના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમના 3 પુસ્તકોનું વિમોચન લેખક વિષ્ણુ પંડ્યા, ડોક્ટર બળવંત જાની, દેવલ શાસ્ત્રી સહિતના સાહિત્યકારો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલતા સાહિત્યકારોએ જણાવ્યું હતું કે લેખિકા રેખા વિનોદ પટેલનું લેખન મનુષ્યને સ્વમંથન તરફ લઈ જાય છે. પણ મને માતૃભાષા પ્રત્યેનો પ્રેમ એવો ને એવો જ રહ્યો છે, જેના કારણે હું આજ સુધી આ મારા 12 પુસ્તક પબ્લિશ થશે. 9 પહેલા થયા અને આજે બીજા 3 થશે. અને અમેરિકામાં હું ગૃહિણી રહી છું, હાઉસવાઈફ છું, અને એમાં જે મને એક્સ્ટ્રા જે વધારાનો જે સમય મળ્યો એના જ કારણે હું મારું પોતાનું અલગ અસ્તિત્વ પણ બનાવી શકી, એનો મને ખૂબ આનંદ છે. તો હું વાત કરીશ મારા આજના પુસ્તકોનું. તો એમાં એક પુસ્તકનું નામ છે જીવનના રંગને, જેમાં મારા 36 જેટલા આર્ટિકલ્સ છે. લાઈફ વિશેની અલગ અલગ બાજુઓને આવરી લઈ અને આર્ટિકલ્સ બનાવેલા છે, જેમાં મેં એક્ઝામ્પલ તરીકે થોડા નાના નાના દાખલા પણ મૂક્યા છે, જેનાથી વાચકોની રુચિ વાંચન તરફ જળવાઈ રહે. કે આજે અમેરિકા વસતી કવિયત્રી રેખા પટેલ એના 3 પુસ્તકોના લોકાર્પણ પ્રસંગે હું જે મુદ્દો રજૂ કરવાનો છું એ પરદેશમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ કેટલું બધું સર્જન કરે છે, કેટલા સામયિકો ચલાવે છે, ગુજરાતી અંગ્રેજી માધ્યમથી શીખવવાની કેવી વ્યવસ્થા કરે છે, એ મારી દૃષ્ટિએ મોટી ઘટના છે. અને એને કારણે ગુજરાતીનો પ્રચાર પ્રસાર માત્ર યુરોપમાં નહીં, અમેરિકામાં નહીં, આફ્રિકામાં અને અનેક દેશોમાં ખૂબ સારી રીતે થઈ રહ્યો છે.